એટલી પ્રાર્થના કરજો કે તમારા દેવને કે કદાચ હું તારી ડાભીનું ખૂન છું, તારી વસ્તી અને તારો વંશનો વેલો કદાચ મારો દીકરો ના માને ને, તારો આલેલો તારા આશીર્વાદ તો આ દીકરો મળ્યો છે ને, કદાચ એને ખંકેરી અને ખોળે લેજે, એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ તારા શરણમાં લેજે. લે આ મારી આટલી પ્રાર્થના ઓટોમેટિક ખેંચીને એના શરણમાં લઈ લે. હું મેળડી એવું કહું. આવી પ્રાર્થના થાય કે ના થાય? કે હારા 10 દિવસની અંદર આટલી બધી સેવા પૂજા કરવા છતાં પધરાવા જાય તે દાડ કંઈક મૃત્યુ થઈ જાય, કંઈક ના દીકરા ડૂબી જાય, કંઈક ઝઘડા થાય, કંઈક બબાલ થાય, માર ખાઈ અને કોર્ટ કચેરી સુધી જાય. હું મેળડી એવું કહું ગાંડાઓ. તો આવું ધાર્મિકમાં થાય ખરું? ના થવું જોઈએ ને. તો તમારી ભક્તિમાં કંઈક ભૂલ આવી જોઈએ કે ના? સાચું કે નહીં? તમારી ભક્તિમાં કંઈક ભૂલ થઈ હશે ત્યારે આ ઝઘડા થાય, ત્યારે કોઈક જોડે બોલાબોલી થાય, ગાળાગાળી થાય, અને પછી એ ઝઘડો ઘેર આવ્યા પછી મોટો થઈ જાય, કોર્ટ કચેરી લઈ જાય. તો આની અંદર કોણ એવું દેવ તમને વિઘન નાખે છે? તમે વિચાર્યું? તો તમે તમારી માતાને એટલી પ્રાર્થના કરજો ને, માં કદાચ 10 દિવસ સુધી હું સેવા કરું છું ને, માં તું રાજી રહેજે, મારા ઘરના દેવ રાજી રહે, મારી માતા રાજી રહે, અને કદાચ હું લઈને જાઉં ત્યાં સુધી એને વળાયા પછી ઘેર સહી સલામત લઈ આવજે. કોઈ આડું અવળું મને ના બોલે અને હું કોઈ સામે ખરાબ ના બોલું. આટલી સહાય કરજે. એટલું કોઈ તમારી માતા સહાય ના કરે? કરે કે નહીં? તો તમે આવું પ્રાર્થના કેમ નહીં કરતા? કંઈક પધરાવા જાય, કંઈક દીકરા ડૂબી જાય, કંઈક દીકરીઓ ડૂબી જાય, કંઈક ખબરો આવે. તો આ બધું શેના માટે કહું છું? તમારા પરિવાર માટે કહું છું ને. તો તમે આ બધું જેની જેની વાત મગજમાં લઈ અને એવી પ્રાર્થના કરજો. અને જે નડતું હશે ને તો પહેલાં એનું સમાધાન કરીને કહેજો કે માં 10 દિવસ સુધી મને આ માતાજીની હું મૂર્તિ સ્થાપના કરવાની કે સેવા કરવાની, કળશ મૂકવાની છે ને, 10 દાડા સુધી કોઈ વિઘન ના નાખીશ. મને હક્કી રીતે કદાચ આટલા દિવસ ભક્તિ કરવા દેજે. અને જા કદાચ આટલા સમયમાં સારી કદાચ 10 દિવસ સુધી કોઈ વિઘન ના પડે ને, એને વળાયા પછી તારું નિવેદ ફરીથી આલી લે. તો એ ટેક્સ મળી જાય ને. તમારા ઘરના ઉમરા સામે પાછી વળીને મસાણી મેળડી જોતી નહીં, એને કોઈને જોવા દેતી નહીં, કોઈ વિઘન ના પડે. હું મેળડી એવું કહું છું. સમજો છો ને? ભલે ખૂબ રામ થશે ને. આ જરૂરથી જેને જેને અપનાવવું હોય ને કરવું હોય ને કરી લેજો ને, ગાંઠ બાંધી લેજો મારા વાતની તમારા મગજની અંદર. જ્યાં સુધી તમારી માતા તમારા જેવા બધા દીકરા કદાચ ધૂળમાં કચરામાં પડ્યા છે ને, એને નવડાઈ ધોવડાઈને ચોખ્ખા કરી અને તમારી માતાના ખોળા માલિક લે આ તારો દીકરો હાંસવ. હવે છોડવાની નહીં તમને. તમને કદાચ આ છૂંદડીની લત લાગી છે ને, હું તમારી માતાના હાથ જલાવીને બેવું કાંડા મેળડી લઈ આવીશ. તમારી કુળદેવી ખોળી કાઢીશ. કદાચ મારા રામને કાલાવાલા કરી અને લાવીને કહીશ લે આ વસ્તીને સંભાળ. જવા નહીં દઉં મારા દુખિયારાન, મારા ભાવેક ભક્તો. પણ અત્યારે કદાચ જે સમય બને છે ને, લેખ ઉપર કોઈ મેઘ નહીં મારતું ને, તો મેઘ રાજાને કદાચ જેટલું કીધું હશે ને એટલી વાર રોકાશે, ફરી પાછો આવશે ને. મારા ભાવેક ભક્તો ઉપર ના પડવા દઉં ગાંડા. ભલે રા પટેલ રા ખૂબ ખૂબ રા. કહીશ એક બે મુદ્દા હજી કહી દઉં. કે તમે કેવી રીતની માનતા લો છો. હું કહું છું ને, કદાચ મગજમાં ફિટ કરી લેજો. ફરી વાર તમે વારંવાર ડિસ્ટર્બ કરો છો અને વારંવાર કદાચ સેવકોને ફોન કરો ને, સેવક કોઈ કામમાં હશે ને તો હરકો જવાબ ના હાલે. હું એવું કહું છું, ઘરની અંદર હોય, તમે કદાચ ઘરે હોય ઘરથી બહાર હશે ને તોય છતાં ખાલી એટલું પ્રાર્થના કરજો કે MP બોર્ડર વાળી ચિંગાળની પીઢીની ઉગતાની મેળવી
કદાચ માં આવી રીતની તકલીફ થઈ છે ને, જો કદાચ આટલા સમયમાં આ તકલીફ મટી જાય ને, હું તારા ધામમાં આવીને આ વસ્તુ ચડાઈ જઈશ. મારી અરજી સ્વીકાર કરજે. અગરબત્તીની જરૂર ના પડવા દઉં ગાંડા, અગરબત્તીની જરૂર ના પડવા દઉં.